નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. આર્ચિયન કંપનીએ નવા શરૂ થયેલા પ્લાન્ટના ઉદ્ઘાટન સમારંભમાં યોજી એક પ્રેસ કોન્ફરન્સ. હાજીપીર ખાવડા રણમાં આવેલ આર્ચિયન કંપની દ્વારા કંપનીના નવા શરૂ કરાયેલા પ્લાન્ટના ઉદ્ઘાટનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. આ સમારોહમાં એન્જિનિયર પ્રોજેક્ટ હેડ રામકૃષ્ણ, HR હેડ N પ્રભાકરણ, કોમર્શિયલ હેડ T પ્રભાકરણ, RR સોલંકી, આર્ચિયન હાજીપીર પ્લોટના એક્ઝિક્યુટિવ ઓફિસર અનિલ કુમાર હાજર રહ્યા હતા. આ નવા પ્લાન્ટથી ઉત્પાદનમાં વધારો તથા ફાયદો થશે તેવું જણાવવામાં આવ્યું છે. અમારો આ જે પ્રોજેક્ટ છે, ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ છે, સલ્ફેટ ઓફ પોટાશ, એના ટૂંક સમયમાં આ પ્લાન્ટ ચાલુ થવાની તૈયારીમાં છે. અમારો જે આ પ્રોજેક્ટ છે એ ગ્રીન પોટાશ મિશનની અંડરમાં આ પ્રોજેક્ટ ગણાય છે. અમારો પણ પ્રયાસ છે કે જેમ બને વહેલી તકે પ્રોજેક્ટ ચાલુ થાય. આખા ભારતમાં આ પ્રોજેક્ટ સૌથી પહેલવેલો છે. ફર્ટિલાઇઝરની દ્રષ્ટિથી આ ઉત્તમ કક્ષાનો આ અમારો પ્લાન્ટ છે. પર્યાવરણની દ્રષ્ટિથી એકદમ પર્યાવરણને લગતો છે. આપણે એમ કહીએ કે પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન નથી આમાં. આને લગભગ અત્યારે અમારે 24,000 હેક્ટરની જમીનની જરૂરિયાત છે ને અત્યારે મળેલી છે. પણ હકીકતમાં હાઈકોર્ટે બધું ખારીજ કરી દીધું છે એકચ્યુઅલી તો. અને હકીકતમાં એક ગેરસમજ છે એવું મારું અંગત માનવું છે. હવે ધીરે ધીરે જેમ જેમ સમય જશે ને એમ લોકોને એનો થશે કે નહીં આ વસ્તુ સારી છે. અને આમે તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ થોડો ઘણો તો આવું રહેવાનું જ, આમ પૂરેપૂરી લાભ મળે એવો અમારો પ્રયાસ રહે. હા, એ સૌંદર્ય તો હજી તો અમે પ્રોડક્શન તો આવવા દો, પણ કરશું હવે તો. હવે હા સમજી ગયો પણ એ હજી તો અહીંયા ત્યાં પણ જે સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે ઇન્ફ્રન્ટ સ્ટેજમાં છે ને. સરકારે એમાં GR બહાર પાડવા પડશે ને. બધા કંપની ત્યાં છે એ કાયમી છે, માણસો ત્યાં છે કાયમી છે. આપણે તો આવજો કે કરશું. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી RO વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, GL ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજમાં સ્વરમંડળ સંગીત સંસ્થાની સ્થાપના નિમિત્તે સુરોકી મહેફિલ સંગીતમય કાર્યક્રમ ટાઉન હોલ મધ્યે યોજાયો. ભુજ સાંસ્કૃતિક નગરી છે. અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. સંગીતના, નાટકના અનેક કાર્યક્રમો દ્વારા ભુજની પ્રજાને મનોરંજન આપી કલાપ્રેમને સંતોષ આપવામાં આવે છે. આવા ઉમદા હેતુથી ભુજમાં સ્વરમંડળ સંસ્થાની સ્થાપના કરાઈ છે. આ સંસ્થાની સ્થાપના યાકુબભાઈ ખત્રી, હસમુખભાઈ સોની અને ઝવેરીલાલ સોનીજીએ કરી છે અને ભવિષ્યમાં સંગીત ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું પણ આયોજન વિચારવામાં આવેલ છે. અને આવતા સમયમાં આ સંસ્થા અનેક સંગીત તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે તેમ ઝવેરીલાલ સોનીજીએ જણાવ્યું હતું. કચ્છ અને ખાસ કરીને ભુજ એક સાંસ્કૃતિક પાટનગર રહ્યો છે. આજે આ ટાઉન હોલમાં સ્વરમંડળ ભુજ તરફથી એક સરસ સંગીતમય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો એવા આપણી પાસે યાકુબભાઈ ખત્રી અને ઝવેરલાલ સોનેજીભાઈ ઉપસ્થિત છે. સ્વરમંડળ વિશે થોડી એમની પાસે વિગતો જાણીએ. આમ જોઈએ તો છે ને, અમે તો યાકુબભાઈ, હું કે હર્ષુખભાઈ સોને સંગીતના દેવાના છીએ. પણ માત્ર અમારું દીવાનાપણું છે એ અમારા સુધી સીમિત ન રહે, પણ લોકો સુધી પણ પહોંચે એના માટે અમે સ્વરમંડળ નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. અમે દર વર્ષે 2 કે 3 પ્રોગ્રામો
કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના સંગીત રસિકો માટે ભુજના ટાઉન હોલમાં રજૂ કરશું. સંગીતની વાત કરીએ તો હું મારા જે એજ્યુકેશન લીધા પછીના જે દિવસો હતા એમાં હું ક્લાસિકલ શીખવા માટેના મેં પ્રયત્નો કર્યા છે. એટલે ઘણા વર્ષોથી સંગીત પ્રત્યેનો મારો લગાવ રહ્યો છે અને ખાસ કરીને ગઝલ સાંભળવી બહુ ગમે છે મને, અને ક્યાંક ક્યાંક થોડું ઘણું ગાવાનું પણ મોકા મળ્યા છે ત્યાં મેં અજમાઈશ કરી છે. સારી મહેફિલોનું ઓર્ગેનાઇઝ કરવી અને લોકો સુધી સારું સંગીત આપવું, એ કેવી રીતે અપાય એના માટે એક સ્વરમંડળ સંસ્થા અમે લોકોએ ઊભી કરી છે અને એના દ્વારા સારું સંગીત પીરસી શકીએ, સારા કલાકારોને બોલાવી શકીએ, એના માટેની એક કોશિશ છે. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. ભુજમાં લાયન્સનગરમાં ગટર પાણીની વ્યાપક સમસ્યા ખુલી. ગટરોથી લોકો પરેશાન. ધારાસભ્યશ્રીએ ચૂંટણી વખતે લાઇટ, પાણી, ગટરની વ્યવસ્થાની ખાતરી આપી હતી, પણ હજુ સ્થિતિ સુધરી નથી. ભુજમાં લાયન્સનગરમાં રહેતા રહેવાસીઓને ગટરની વ્યવસ્થા અને પાણી આપવા વખતે ચૂંટણી સમયે રાજકીય પક્ષોએ અનેક વચનો આપેલ હતા, પરંતુ આજના દિવસ સુધી આ વચનો પૂર્ણ થયા નથી. તેમજ નગરપાલિકા દ્વારા પણ લાયન્સનગરની સમસ્યા નિવારવા માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેથી ત્યાંના રહીશોમાં વ્યાપક રોષ છે. આ વિસ્તારના લોકો જણાવે છે કે નગરપાલિકા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન છોડી આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ આપે તો આવનાર સમયમાં આ રાજકીય પક્ષો લોકો સમક્ષ ઊભા રહી શકશે. અન્યથા આવનાર ચૂંટણીમાં વચન ભંગ કરનાર સામે લોકોનો આક્રોશ ભભૂકી ઉઠશે તેવું સ્થાનિકોનું કહેવું છે. તો આ હાલત છે અમારી. મેન્ટેનન્સ માટે અમે 150 રૂપિયા દઈએ છીએ. એક મકાનમાં 150 રૂપિયામાં મેન્ટેનન્સ લઈ જઈએ અમે. કેટલા મકાનો છે અહીંયા કને? 180 મકાન છે. એમાં 4-5 મકાન નહીં જતા હોય, કદાચ ગુંડાઓ જઈ નથી જતા. 12 થી 15,000 રૂપિયાની મહિનાની આવક છે. 35,000 રૂપિયાની મહિનાની આવક છે. હા, 35,000 ની આવક હોય આવક છે. ક્યાં ગઈ? ક્યાં ગઈ એ રકમ? ક્યાં જાય? રકમ ક્યાં જાય છે? 3.5-4 લાખ રૂપિયાની આવક છે, જે ભૂકંપ વખતેથી ચાલુ, સમજી લો આપણે 8 વર્ષથી લેખી. હા, ના નથી કરી અમે રજૂઆત. એટલે અમારા પેલા પ્રમુખ હતા પ્રવીણભાઈ, એને રજૂઆત કરી હતી. એ લોકો આપશું દિવાળી પછી આપશું. દિવાળીના બીજી દિવાળી 12 મહિના થયા, હજી કાંઈ નથી સાંભળતો, કોઈ નથી સાંભળતો અમારું. અત્યારે આપણે લાયન્સનગરમાં ઉભેલા છીએ અને તમે લાયન્સનગરના રહેવાસી ગૌરભાઈનો આક્રોશ સાંભળ્યો કે ભુજ નગરપાલિકા લાયન્સનગરથી ઓરમાયું વર્તન કરે છે. એ તો દેખાઈ જ રહ્યું છે, કારણ કે ગટર એટલી બધી ચાલુ છે કે મેઇન રોડ ઉપર ગટર છે અને સવારે પૂજાપાઠ કરવા મંદિરે જતા હોય ત્યારે ગટર ઉપર ટપીને જવું પડે છે. પણ આજે 6 વર્ષ થયા, એ ક્યાં મંજૂરી ક્યાં ગઈ, એ ધારાસભ્ય ક્યાં ગયા અને એ પાઇપલાઇન ક્યાં ગઈ? માત્ર ચૂંટણી વખતે જ પૂછા કરવામાં આવે છે, પછી આ ભોળી પ્રજાને કોઈ પૂછા કરતું નથી. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન.
ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમો નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો. અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. ઓફિસ નંબર 0283224425. ઈમેલ yadunandan.developer@gmail.com. બુકિંગ માહિતી. મુન્દ્રા રિલોકેશન સાઇટના વિસ્તારમાં દારૂની બદીએ માઝા મૂકી છે. ફૂટપાથ પાછળના બાવળમાં દારૂના ખાલી બાટલા અને કોથળીઓ જોવા મળે છે. અત્યારે આપણે મુન્દ્રા રિલોકેશન સાઇટ ઉપર છીએ અને આમાં લગભગ આખી સાઇટની મુલાકાત લીધી છે. ત્યારે જેટલી પણ ગલીઓ છે એમાં માત્ર તમામ ફૂટપાથીઓ તો ગાયબ જ થઈ ગઈ છે, બાવળિયા છે. અને આ સાઇટ છે જે રિલોકેશન સાઇટ એ વધારે દારૂ પીવા માટે યુઝ કરવામાં આવે છે. અને લગભગ ફૂટપાથની પાસે 15, 20, 25 બોટલો પડી હોય. જો 20, 25 બોટલો જો દારૂની પડી હોય તો આપ સમજી શકો છો કે દારૂ કેટલો પીવાતો હશે અહીંયા. આ અસંખ્ય જગ્યાએ આવી બોટલોના ઢગલા છે, ક્યાંક કોથળીના ઢગલા છે, ક્યાંક દારૂની છે, અને બધી સારી બોટલોના ઢગલા પડ્યા છે. તો અમારી બધી ખુલ્લી થઈ જાય તો રાત્રિના સમયમાં અસામાજિક તત્વો ખોટી પ્રવૃત્તિ ચાલુ હોય તો તાત્કાલિક અસરથી પોલીસ એને પકડી શકે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મુન્દ્રા રિલોકેશન સાઇટમાં ફૂટપાથો ઉપર બાવળ ઉગી નીકળ્યા છે અને ક્યાંક તો ફૂટપાથ ગોતવા પડે છે. મુન્દ્રા રિલોકેશન ભુજના અંતિમ છેડે છે. જે તે વખતે સરકારે ભૂકંપ બાદ સુંદર રિલોકેશન વિકસાવેલ હતું, પણ આજે હાલત જોતા લાગે છે કે ભુજનું સુંદર પરું કેટલી સમસ્યાઓનો ભોગ બન્યું છે. ફૂટપાથ ઘણી જગ્યાએ ગુમ થયા છે, ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર બાવળ ઉગી નીકળ્યા છે. રોડ પણ ખૂબ જ ખરાબ અને ખાડા પડી ગયેલ જણાય છે. આ બધી સમસ્યાઓ માટે સત્તાવાળાઓ જાગે, લોકોને મળે અને સમસ્યાઓ ઉકેલે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. ટીમ તમને પ્રમુખ સ્વામીનગર લઈ આવી છે ત્યારે આ અંદરનો વિસ્તાર છે આખો, અને આ જે અમને બતાવી રહ્યા છે એ કચરો છે સોસાયટીની. આ ખાલી 4 જ લાઈનનો કચરો છે. લાઈન તો 300-400 લાઈનો હશે, પણ જો 4 લાઈનનો એટલો બધો કચરો હોય, તમને જે આ રોડ બતાવી, અહીંયા રોડ આપણે ઊભા છીએ, રોડ છે પણ રોડ જેવો તો લાગતો જ નથી, કારણ કે આખો ઉકેડો થઈ ગયો છે. આ રસ્તો ચાલવા કામ ના આવે, માત્ર કચરો નાખવા જ કામ આવે છે. અને આ જે ચાલવા માટે ફૂટપારી બનાવી હતી કે વોકિંગ કરવા માણસ નીકળ્યું હોય તો અંદરના રોડ ઉપર ચાલે, જેથી કરીને રોડ ઉપર જે ગાડીઓ જતી હોય અકસ્માત ન થાય અને એક્સિડન્ટ ન થાય. આંખ બંધ કરીને જે જબલામાં તમારો એઠવાડો કચરો ફેંકીને ઘા કરો છો ને એ બીજા ઉપર ઉડે છે. તકેદારી રાખીને ક્યાંક ડબ્બો રાખો કે એક જ જગ્યાએ કચરો હોય. ન્યૂઝની ટીમ પ્રમુખ સ્વામીનગર આવેલી છે અને આ જે રિંગ રોડ બનેલો છે એ ભૂકંપ વખતે બનાવેલો છે, પણ રોડની બાજુમાં જે ફૂટપારી અને ચાલવા માટે જે રોડ બનાવેલા છે 2 બાજુ, એ 2 બાજુ રોડની હાલત એટલી ખરાબ છે કે ચાલવાનું કામ જ ના આવે ચાલવા. અને લાખો રૂપિયાના ખર્ચે જે ફૂટપારી બનાવેલી છે, ભૂકંપ વખતે જે ડેવલપિંગ કર્યું હતું એનું સાવ નાશ થઈ ગયું છે.
સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. માલિકીની ગાયોનું દૂધ દોહીને રખડવા માટે છોડી મૂકતા માલિકો સામે સખ્ત કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી છે. ભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ ઘણા સમયથી છે. માલિકીની ગાયોનું દૂધ દોહીને માલિકો ગાયોને રોડ ઉપર છોડી મૂકે છે. ત્યાર પછી આવી ગાયો કતલખાને ન જાય તો જ નવાઈ. લોકોના સ્વાર્થીપણાને કારણે ગાયો કતલખાનામાં કપાય છે. રાજન શોરૂમ સામે ગાયો અને અન્ય પશુઓનો જમાવડો હોય છે. શહેરમાં આવા 400થી વધુ ઢોરો આંટા મારે છે, પણ લોકો પોતાની જવાબદારી ચૂકી ગયા છે. પણ નગરપાલિકા પણ સખત પગલામાં નિષ્ફળ ગઈ હોવાની વાતો પણ બહાર આવી છે. કચ્છિયત ન્યૂઝની ટીમ તમને રાજન શોરૂમ પાસે લઈ આવી છે અને આ તમે 25 થી 30 ગાયો જોઈ રહ્યા છો. એવું નથી કે અહીંયા જ ગાયો છે. ટોટલ ભુજમાં તમે ગણતરી 400 થી 500 ઢોરો ભુજમાં ફરે છે ગાયો. આ નંદની અંદર ધણીવાળા છે, આના બધા માલિક છે. આના માલિકો છે ખાલી દૂધ દોઈ ને રોડ ઉપર ધક્કા મારી દે છે. તો પછી તમે એમ કહેતા હો છો કે ગાયો આપણી કતલખાને જાય છે, ગાયોને બચાવો. તો કેટલા વર્ષોથી, કેટલા મહિનાઓથી આ ગાયો રોડ ઉપર ભટકે છે. તો તમારા માલિકને નથી થતું કે ખાલી દૂધ દોવા માટે જ આપણે ગાયું રાખીને એક બાજુ તમે એમ કહો ગાય આપણી માતા છે ને બીજી બાજુ ગાયને રોડ ઉપર ભટકતી મૂકી દો છો. પછી રાતે આ ગાયનું કતલખાને પહોંચે છે ને, જો જેટલા કતલખાનાવાળા જવાબદાર છે એટલા જ આ ગાયોના માલિક જવાબદાર છે. કારણ કે આ ગાયો કેટલા માણસોનો જીવ લીધો છે. તમામ રોડ ઉપર રખડતા ભટકતા ઢોરો છે, આ બધા માલિકીના ઢોરો છે અને તાત્કાલિક અસરથી પાંજરાપોરમાં મૂકો. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. કચ્છ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણીમાં વરણી કરાયેલા નવોહિત સભ્યોએ યુનિવર્સિટી તથા વિદ્યાર્થીઓના પ્રશ્નોનો હલ કરવા માટે પ્રયત્નો કરશે તેમ જણાવ્યું. ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં અને કહી શકાય કે એક મહત્વની યુનિવર્સિટી એવું અને ઉભરતો છોડમાંથી અત્યારે વટવૃક્ષ થવા જઈ રહી કચ્છ યુનિવર્સિટી એક સરહદી યુનિવર્સિટી છે. ખાસ કરીને હજી આ યુનિવર્સિટીમાં અમુક ખૂટતા પ્રશ્નો પણ સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને સતાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને યુનિવર્સિટીના સત્તા મંડળમાં જેમની નિમણૂક થઈ છે, જેને કહી શકાય ઈસી એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મેમ્બર તરીકે ખાસ કરીને જીત્યા છે. સેનેટો એમના પર વિશ્વાસ મૂક્યો છે, વિદ્યાર્થીઓ એમના પર વિશ્વાસ મૂક્યો છે, એવા હરીસિંહ જાડેજા. તો કઈ રીતે હવે આ જવાબદારીને નિભાવશે, કયા પ્રશ્નો એમની સામે આવ્યા છે, વિદ્યાર્થીઓ સાથે એમની મિટિંગ જે છે, મિટિંગમાં ખાસ કરીને મહત્વના પ્રશ્નો શું શું એ ઉકેલવા જઈ રહ્યા છે. તો મળશું હરીસિંહને, ત્યારબાદ શ્રવણસિંહને અને ત્યારબાદ રમેશભાઈ ગરવાને. તો સૌ પ્રથમ મળીએ હરીસિંહ જાડેજાને. ખરેખર ખુશીની વાત તો એ છે કે પહેલો કચ્છ યુનિવર્સિટીમાં કે અમારું કે સ્થાન હતું નહીં ઈસીમાં,
જ્યારે આ ફેરે અમારા સાથી મિત્રો બધા ભેગા રહી અને ઈસીમાં અમે લડાઈ કરી અને અમે જીત્યા છીએ, એ બહુ ખુશીની વાત છે. સાથે પ્રશ્નો બાપુ અત્યારે ખાસ કરીને આવ્યા છે, યુવાનો સાથે મુલાકાત થઈ વિદ્યાર્થીઓ સાથે, ખૂટતા પ્રશ્નો ક્યાં છે? ખૂટતા પ્રશ્નો પહેલો જ વિદ્યાર્થીની જે માર્કશીટો છે અને ફેકલ્ટીઓ છે અને યુજીસી અને 12B 2F માટેના પ્રશ્નોને. હવે મળીએ શ્રવણસિંહ, અને ખાસ કરીને જીતના પાયાના પથ્થર કહી શકાય એવા શ્રવણસિંહ વાઘેલા, રમેશ ગરવા અને નવલસિંહ જાડેજા. તો ખાસ કરીને મળીએ પહેલા શ્રવણસિંહ. પ્રથમ તો અમને સેનેટના મેમ્બર જે વિદ્યાર્થીઓએ બનાવ્યા એમને આપું છું. પછી સેકન્ડમાં સેનેટના મેમ્બરોએ જે એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને ઈસીમાં મૂક્યા એમને પણ હું શ્રેયનો ભાગીદાર બનાવું છું. પરંતુ જ્યારથી આ કચ્છ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી ત્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓનું સ્થાપન હતું, રાજ્ય હતું, કરી બેઠા હતા જાણે પોતાની જ યુનિવર્સિટી જેવું, જેને આજે હરીશસિંહ જાડેજાએ અને અમે બધાએ સાથે રહી અને આ ઈસીમાં કોંગ્રેસના એક યુવા આગેવાનને અમે ચૂંટણીમાં વિજય અપાવ્યો અને વિજય અપાવ્યો એટલે અમારા સાથી બધા મિત્રોએ આમાં તનતોડ મહેનત કરી છે. હવે મળીએ ખાસ કરીને પત્રકાર જગત સાથે જોડાયેલા અને એક યુવા નેતા એવા રમેશભાઈ ગરવાને. રમેશભાઈ, ખાસ કરીને આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હવે કેટલી ખુશી થાય, જવાબદારી વધશે, કારણ કે એક ઈસીમાં તમારા જે પક્ષના એક વ્યક્તિની જે નિમણૂક થઈ છે, પસંદગી થઈ છે, ત્યારે કેટલી જવાબદારી અને કયા કયા પ્રશ્નો સામે આવે? યુનિવર્સિટી સેનેટ કક્ષાએ જનરલી બુદ્ધિશાળી લોકો જ હોય છે અને જ્યારે ભાજપના ભ્રામક પ્રચારની વચ્ચે કે કચ્છ યુનિવર્સિટી મોરબી નરેન્દ્ર મોદી લઈ આવ્યા છે એવી ભ્રામક પ્રચાર, વાસ્તવમાં પરિસ્થિતિ એવી છે કે કચ્છ યુનિવર્સિટી 1997માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોરબી શંકરસિંહ વાઘેલાએ ભુજની લાલન કોલેજમાં સમગ્ર કેબિનેટ લઈ આવ્યા હતા અને મોરબી રાહુલ ગાંધીને મળી અને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલને મળી અને કચ્છ યુનિવર્સિટીને ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ યુનિવર્સિટી સાથે ટાઈપ કરવામાં આવે, જેને કારણે ગુજરાત સરકારની વચ્ચેથી નીકળી જાય અને બારોબારથી સીધો કેન્દ્રનો એક કચ્છ સરહદી ડિસ્ટ્રિક્ટ છે એટલે વિશેષ દરજ્જો મળે અને મેક્ઝિમમ ગ્રાન્ટ મળે અને નવી અહીંયા રિસર્ચના પણ નવા એક એકેડેમિક શરૂ થાય એ માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું. ખાસ કરીને અનેક યુવાનોને સાથે લઈને ચાલ્યા છે ત્યારે ખાસ કરીને જે રમેશભાઈ વાત કરી કે અમુક કોકડા ગૂંચવાઈ ગયા છે યુનિવર્સિટીના, એ ઉકેલાશે એવી આશા રાખી છે ને. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ઝુરામાં અપહરણની ફરિયાદનું મનદુખ રાખી 3 શખ્સોએ 2 વ્યક્તિ ઉપર હુમલો કર્યો. ભુજ તાલુકાના ઝુરા ગામે સિટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારે 9 વાગે ઈસાક લુહાર ઉંમર વર્ષ 35 તથા હલીમાબાઈ લુહાર ઉંમર વર્ષ 30 ને ગામના મુસ્તાક શાહ ઉંમર જુમા તથા અન્ય 2 વ્યક્તિઓએ ભેગા થઈ માર માર્યો હતો. ઈજા પામનાર ઈસાક તથા હલીમાબાઈ લુહારને ભુજની જીકત જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવ છોકરીના અપહરણ બાબતે મનદુખ રાખી બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉંમર રમજાન એટલે મુજ છોકરી જો અપહરણ કરી વ્યાવા જત છોકરો આમદ મામન અને તે કારણે મદદગારી में जहांगीर शाह ने मुस्ताक जा ना ॾिना ई माण्हू असांजे घर ते हुमिलो कयो हुयो. 4 ॼणा, ॿियो हया शाह वली शाह अने उमर सुजात, ही मारामारी कयो हुयो. मुंहिंजो भाउ इसाक रमजान तंहिंखे अने मुंहिंजी भातरी जी हलीमा में ભચાઉ ગામના રોડ પર ઉભેલું ટેન્કર અચાનક ભડભડ બળવા લાગ્યું. ડ્રાઈવરનો થયો ચમત્કારી બચાવ. ખારોઈ ભચાઉ રોડ ઉપર કામ માટે ઉભેલા ટ્રેલરને અચાનક ઊંચું કરતા તે ઉપર રહેલા વીજ વાયરને અડી ગયું હતું અને શોર્ટ સર્કિટને કારણે તે અચાનક ભડભડ બળવા લાગ્યું હતું. ગળીના છઠ્ઠા ભાગમાં આ ટ્રેલર અગનજોડામાં ફેરવાઈ ગયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા બનાવ છતાં ટ્રેલરના ડ્રાઈવરનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. દેશલ પર કંઠી પરિવારને નડ્યો બીકાનેર નજીક અકસ્માત. જાડેજા પરિવારના માતા પુત્ર અને યુવાનના મોતથી ગામમાં ફેલાયું શોકનું મોજું. મુન્દ્રા તાલુકાના દેસલ પર કંઠીના રાજસ્થાનમાં આવેલા કરણી માતાના દર્શને ગયેલ જાડેજા પરિવારને બીકાનેર પાસે અકસ્માત નડતા માતા પુત્રી અને જેઠના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને વધુ સારવાર માટે બીકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતાના દર્શને જઈ રહેલ પરિવારની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફેલાયું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં વેસ્ટ ન્યૂઝ. આશારામના રસોઈયા અખિલેશને તાજનો સાક્ષી બનાવવાની પોલીસની અરજી કોર્ટે માન્ય રાખી. આજે સાક્ષી બનશે.
ચાલુ વર્ષે 136મી વાર યુદ્ધ વિરામ ભંગ કર્યા બાદ પાકિસ્તાને ભારતના ગામો પર તોપમારો કર્યો. લોકોનું સ્થળાંતર. શારનાથના સલારપુર વિસ્તારમાં 4 ઓટો ડ્રાઈવર્સે 2 સગીર બહેનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં પિતાએ જ સગી પુત્રીને બનાવી રખાત. પિતા એઇન્ડને 90 વર્ષની સજા ફટકારવામાં આવી. આશારામની મુશ્કેલીઓ વધવાની શક્યતા. ભોપાલ, ઇન્દોર, રતલામ અને દિલ્હીની 4 છોકરીઓ પર બળાત્કાર અને બાદમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ. માયાનગરી મુંબઈ ફરી થઈ કલંકિત. ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી બ્રિટિશ યુવતીની ગૌરવ ગુપ્તા નામક યુવાન દ્વારા છેડતી કરાઈ. રામ જેઠમલાણીએ ભાજપના 10 નેતાઓ પર 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો. મહાત્મા ગાંધી દ્વારા યરવડા જેલમાં કાંતણ માટે ઉપયોગમાં લેવાતા ચરખાની બ્રિટનના ઓક્શન હાઉસ દ્વારા હરાજી કરવામાં આવશે. પોતાના ભાઈ પર અપહરણના આરોપથી ભડકેલા બાબા રામદેવે કહ્યું કે ગાંધી પરિવાર મને સેક્સ રેકેટ અને ડ્રગ્સમાં પણ ફસાવી શકે છે. કોંગ્રેસી સાંસદ ચરણદાસ મહંત વિરુદ્ધ જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ શરદ યાદવ પોતે જ અંધવિશ્વાસ ફેલાવવાનો કેસ નોંધાવશે. ભારતીય ટ્રેનમાં સફર કરનાર માટે ગુડ ન્યૂઝ. હવે રેલવે દ્વારા જ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવામાં આવશે. એક્સ્ટ્રા કોચ જોડવાનો પ્લાન. ચારા ગોટાળા કેસમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ અને જગદીશ શર્માની સંસદ સદસ્યતા રદ કરાઈ. આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરે કહ્યું કે આશારામ મામલાથી શ્રદ્ધાળુઓમાં સંતો માટે નફરત ફેલાઈ છે. નારાયણ સાંઈને સમર્પણ કરી દેવું જોઈએ. નારાયણ સાંઈના જામીનની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી થશે. આશારામની રિમાન્ડ પૂરી થઈ. આજે કોર્ટમાં રજૂ કરાશે. મોદીએ કહ્યું કે લોકો જ ચૂંટણી ઢંઢેરો બનાવશે. તે માટે તેમણે લોકો પાસે સૂચનો માંગ્યા. સચિન તેંડુલકરની વેસ્ટ ઇન્ડિઝ સામે થનાર આગામી વિદાય ટેસ્ટની ટિકિટોની કિંમત નક્કી થઈ. 500 રૂપિયાથી 1000 રૂપિયા રાખવામાં આવી. પ્રસિદ્ધ મેસેજિંગ એપ્લિકેશન બ્લેકબેરી મેસેન્જરનો ઉપયોગ હવે આઈફોન અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ કરાશે. બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે મંજૂરી અપાઈ. હવે દક્ષિણ આફ્રિકા ભારત સામે 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચ રમશે. ઉત્તર પ્રદેશનો ડોડિયા ખેડા જિલ્લો 155 વર્ષ જૂનો અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો છે. સોનું નીકળવાની વાત આવતા જ દુનિયાની નજર અચાનક જ તેના પર અટકી ગઈ છે. પતિ સૈફ અલી ખાન માટે કરવા ચોથનો વ્રત કરવાની અફવાને નકારતા કરીના કપૂરે કહ્યું કે મને મારો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.